બનાસકાંઠા જિલ્લામાં જે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે એના પછી બનાસકાંઠા જિલ્લામાં જશ્નનો માહોલ છે। અત્યારે અમે પહોંચ્યા છીએ જ્ઞાનીબેન જોડે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અભિવાદન કરવા માટે જ્ઞાનીબેનનું આવી રહ્યા છે। વહેલી સવારથી જ અનેક લોકો જે છે જ્ઞાનીબેનને અભિનંદન આપવા માટે આવી રહ્યા છે અને અત્યારે આપણે સાથે જ્ઞાનીબેન ઠાકોર છે એમની જોડે આપણે વાત કરીશું। પહેલા તો બેન તમને અભિનંદન। થેન્ક યુ, આભાર આપનો પણ। બેન, મહત્વની જે કાંટાની ટક્કર હતી અને ગુજરાત તેમજ દેશની નજર માત્ર આપણી બનાસકાંઠા સીટ પર હતી અને આ સીટ ઉપર પહેલેથી જ એવું લાગતું હતું લોકોને કે જ્ઞાનીબેન જીતી રહ્યા છે અને જ્ઞાનીબેનની જે ટક્કર હતી શું રેખાબેન ચૌધરી સામે હતી કે પછી ડેરી સામે હતી કે બેંક સામે હતી? પહેલો તો બનાસકાંઠાની જનતાનો અને જે લોકોએ રાત દિવસ મજૂરી કરી એમનો બધાનો હૃદયપૂર્વક આભાર। ટક્કર લોકશાહી ઢબે જે ચૂંટણી લડતું હોય એની સામે હોય, એક પાર્ટીની વિચારધારા હોય, પણ હું માનું છું ત્યાં સુધી આપે કહ્યું એ પ્રમાણે અમે અમારી ચૂંટણીના જે દરેક મિટિંગમાં પણ એક જ મુદ્દો હતો કે કોઈ પણ બહારના વ્યક્તિઓ આવીને બનાસકાંઠા જિલ્લાને બાનમાં લે, અહીંયા રહેવું નહીં, લોકોના સુખ દુઃખના ભાગીદાર થવું નહીં, સત્તા ભોગવવી, ધંધા રોજગાર કરવા અને છતાં લોકલ આગેવાનો હોય એમની રાજકીય કારકિર્દી ખરાબ કરી નાખવી અને દરેક સમાજોમાં વિવાદ ઊભા કરાવવા, આ કામ જ્યારે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠાની અંદર થઈ રહ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજો, ઇવન હવે જે સમાજના આગેવાનો હેરાન કરે છે એ સમાજના આગેવાનો પણ હવે બહુ તંગ થઈ ગયા છે અને એટલા માટે કરીને એક જે એકદમ સરમુખતારશાહી તરફ આખા જિલ્લાને દબાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, એમાંથી લોકોએ દબાવમાંથી બહાર નીકળીને એક બનાસકાંઠા જિલ્લા આઝાદ હતો, છે અને રહેશે એ મેસેજ આપ્યો છે। બેન, મહત્વની વાત તો એ હતી કે જ્યારે તમે ચૂંટણી પ્રચાર માટે નીકળતા હતા ત્યારે લોકોએ સૂત્ર આપ્યું હતું બનાસની બેન જ્ઞાનીબેન। બનાસની બેન જ્ઞાનીબેન એ સૂત્ર સમગ્ર જે યુવા વર્ગમાંથી પોતે જ આ સ્લોગન બનાવીને જિલ્લાના લોકો સમક્ષ મૂક્યું અને લોકોએ એને ઉપાડી લીધું। મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયા હોય એમણે પણ ખૂબ અગ્રેસિવ રહી અને કેમ્પેનમાં જે એક પોઝિટિવ વાત કરવાની થાય એ વાત કરી છે। ત્યારે બનાસની બેન જ્ઞાનીબેન એટલા માટે કે આપણી સંસ્કૃતિ એ સનાતન ધર્મની સંસ્કૃતિ બહેનો માટે, દીકરીઓ માટે અને એના માટે કોઈ સૌમાનભેર સંસ્કૃતિ રહી છે અને સૌમાનના ભાગ રૂપે જાહેર જીવનના લોકો ઘણા સાહેબ કહેતા હોય, કોઈ મેડમ કહેતા હોય, અલગ અલગ રીતે એમને બોલાવે એવું ઈચ્છતા હોય, પણ હું કાયમી એવું ઈચ્છું કે મને બેન કહીને બધા જ બોલાવે, તો બેન શબ્દ એ બધા માટે સરખો લાગુ પડે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે બેનથી બીજો કોઈ માનવાચક શબ્દ નથી। એટલે એક બનાસની બેન તરીકે જ્યારે સમગ્ર જિલ્લે મેં વાત કરી કે ભાઈ વાવ વિધાનસભાના લોકોએ તો મામેરું ભર્યું, પણ હવે તમે જિલ્લાવાળા મારું મામેરું ભરો અને મામેરું એટલે મતનું મામેરું। ચૂંટણી હોય એટલે આગેવાનો અનેક પ્રકારની ડિમાન્ડો કરે, ગાડીઓની કરે, પૈસાની કરે, બીજા કામોની કરે, પણ આ એક ચૂંટણી એવી હશે કે નથી ઓફિસો ખોલી, નથી આગેવાનોએ કોઈ માગણી કરી ગાડીઓની શેની અને નથી લોકોએ એક એમને જાતે સ્વભૂ તાકાતથી મતદાન કર્યું। ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં થાય એનાથી પણ સારું મતદાન, 70% જેટલું મતદાન 14 લાખ મતદારોએ બનાસકાંઠાના લોકોએ મતદાન કર્યું। એટલે એક સારી રીતે આ લોકશાહીની પર્વનું જે ઉજવણું કર્યું અને જનતાએ આશીર્વાદ આપ્યા, મામેરું ભર્યું, લોકોએ મામેરું ભર્યું। હવે મામેરાની માતરના ભાગરૂપે અમારે કાયમી એક બેન તરીકે કેવો વ્યવહાર વડીલો જોડે, યુવાનો જોડે, મતદારો જોડે હોવો જોઈએ એના માટેના એમાં અમે ક્યાંય ઊણા નહીં ઉતરીએ। કોંગ્રેસ પાર્ટીના જે ખાતાઓ હતા તે સીલ થઈ ગયા હતા, ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર હતી અને આ વખતે અમે જ્યાં જ્યાં પ્રચારમાં જતા હતા ત્યાં લોકો નોટ તો આપી રહ્યા હતા પણ વોટનો જે વાયદો કર્યો હતો એ પણ પૂર્ણ કર્યો છે, શું કહેશો? આ દેશને ઉદ્યોગપતિઓને હવાલે કરનાર આખો દેશ લૂંટી લીધો અને આજે વિશ્વની સૌથી મોટી આર્થિક સદ્ધર પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, જેમને 20 વર્ષ પહેલાં ચૂંટણી લડવા માટેના ફાંફા હતા અને આ 10 વર્ષની અંદર એવડી જાહો જલાલીઓ ઊભી કરી અને એવડું વાઇડ ફંડિંગ એ એમને નથી દેખાતું। ગાયોના નામે વોટ લેનાર ભારતીય જનતા પાર્ટી કતલખાનાના ઠેકેદારો પાસેથી 250 કરોડ જેટલું ચૂંટણી ફંડ એમને ભાજપના નેતાઓને દેશના વડાપ્રધાને લીધું અને કોંગ્રેસ પાર્ટીએ ઉઘરાયેલા પૈસા
કે જે વ્હાઇટ 200-250 કરોડ રૂપિયા ખાતામાં પડ્યા હતા એ કોઈ ગુના વગર સીલ કરી દેવા, અને એ એવું ઈચ્છે કે કોંગ્રેસ પાસે 1 રૂપિયો રહેવા ના દો તો ચૂંટણી કઈ રીતે લડશે. પણ એમને એ ખબર હોવી જોઈએ કે આ દેશને આઝાદ કર્યો ને ત્યારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા અનેક જે સ્વતંત્ર સેનાનીઓએ એ દેશ પાસે મદદ માગી હતી. એ ટાઈમે ટાટા હોય, બિરલા હોય, ઉદ્યોગપતિઓ એમને કીધું હતું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે મદદ કરો, અને દેશના ઉદ્યોગપતિઓએ મદદ કરી હતી. આ ચૂંટણી એવી હતી કે દેશના લોકોએ લોકશાહી બચાવવા માટે કરીને કોંગ્રેસ પાર્ટીને ફંડિંગે કર્યું, મદદે કરી, અને જે વોટ આપવાના હતા વોટમાં મદદ કરીને બધી રીતે મદદ કરી. એટલે ખાતા સીઝ કરવાથી કરીને લોકશાહી મટી નથી જવાની, કોંગ્રેસ ખતમ નથી થવાની. આ દેશમાંથી અંગ્રેજોને કાઢવાવાળી કોંગ્રેસ હતી. ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે કોંગ્રેસને મિટાવી શકે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અહીંયા આવ્યા હતા બનાસકાંઠા, એમને કહ્યું હતું કે આપણને જે નડે છે ને એની ડિપોઝિટ ડીલ કરવાની, શું કહેવા માંગો છો એમને? હા, એ તો મેં ચૂંટણીના કેમ્પેનમાં પણ કહ્યું હતું કે CR પાટીલ હોય, CM હોય, PM હોય, એક ગરીબ સમાજની ને એક ગરીબને દીકરીને હરાવવા માટે કરીને બનાસકાંઠામાં પડાવ નાખવો પડે, અને એ પણ એવું કે એમને ડિપોઝિટ ડૂલ કરો. એટલે મારી ડિપોઝિટ બનાસકાંઠાના જનતા ભરી હતી, લોકોએ ભરી હતી 1-1 રૂપિયો કરીને. અને પ્રજાની ડિપોઝિટ ડૂલ કરવાનું કે તો એ એમના હાથની વાત નથી, પ્રજાની વાત છે. છતાં જે ખૂબ 5 લાખના દાવા સાથે એમનો પડાવ હતો, એ પડાવનો જવાબ બનાસકાંઠાની જનતાએ આપ્યો. બેન, બીજું એવું હતું કે ભાજપ પ્રચાર દરમિયાન એવું કહી રહ્યું હતું કે જો તમારી પાસે 2 ભેંસો હશે ને તો એક ભેંસ જે છે તે કોંગ્રેસ લઈ લેશે, તો શું કહેવું છે આ બાબતે? હવે અમારે એક તો મોટો એક તબેલા બનાવવા પડશે, એક ભેંસ. આટલા દેશની ભેંસો રાખવી ક્યાં? પણ એમને બોલવું જ હોય. અને કોંગ્રેસ તો 50 વર્ષ રાજ કર્યું તો કેટલી ભેંસો ચોરી. અને દેશના વડાપ્રધાન આવડી મોટી પાર્ટી દેશના ઇકોનોમી માટે બોલે, રોજગારી માટે બોલે, પોલિસી માટે બોલે, પડકારો માટે બોલે. હવે આ ભેંસાની વાતો કરે દેશનો વડાપ્રધાન, એટલે પાયા વિહોણી વાતમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ છતાં અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ભાઈ અમારી ભેંસો ચોરી નહીં થાય, ચોરી એના ચોકીદાર તો અમે મજબૂત છીએ, પણ અમારી ભેંસોનું દૂધ ભરાઈએ છીએ. એ બનાસ ડેરી પાટણ જિલ્લાવાળા લઈ ગયા છે, એટલે PM ને એમ કહીએ કે અમારી ડેરી બનાસકાંઠાને પાછી અપાવો. બીજું બેન એ હતું કે જ્યાં જ્યાં તમે ચૂંટણી પ્રચાર માટે જતા હતા ત્યાં લોકો સ્વયંભૂ તમારે સાથે હતા, એક પણ કાર્યાલય તમે ખોલ્યું નથી, કોઈ પણ લોકોને ખર્ચો પણ આપ્યો નથી, સામેથી લોકો પૈસા આપ્યા હતા. શું આ ચૂંટણી જનતા લડી રહી હતી, ગેનીબેન લડી? ચૂંટણી જનતા લડી રહી હતી, અને એટલા માટે કે તમામ પ્રકારના સંસાધનો હોવા છતાં એ લોકો એમના સંસાધનો સામે નહોતા જતા ને આપણી સામે આવતા હતા. એ એક એમનું ભવિષ્ય જોતા હતા. એક સરમુખતારશાહીમાંથી નીકળવા માટેના એમનો પોતાનો જે પ્રયત્ન હતો, અવાજ હતો, એ અવાજ ખુલીને બહાર આવ્યો. અને બીજું, સંસાધનોથી ચૂંટણી લડાતી હોય અને ઉદ્યોગપતિઓ પૈસાથી થતું હોય તો 543 સીટો રહી. આજ ભાજપ પાસે એટલા પૈસા છે કે હું માનું ત્યાં સુધી એમને ખાલી રૂપિયાની હાંકળ કરવી હોય ને તો ભારતના આ ખૂણેથી ઓલા ખૂણા સુધી કરી શકે. એટલો પૈસો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે વ્હાઇટ, અને એમની પાસે ખરબો રૂપિયા છે. ઉદ્યોગપતિ બધા એમના છે. 5 ઉદ્યોગપતિઓને ભેગા કરે તો 543 સીટો ખરીદી શકે, પણ લોકશાહીની અંદર પૈસાથી ખરીદી થતી નથી. અંતે મતદારો મહાન હોય છે. બેન, કોંગ્રેસ માત્ર 1 સીટ જીતી છે, ખાતું ખોલ્યું છે કોંગ્રેસે ગુજરાતની અંદર, છતાં પણ કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે ને બીજેપીને 1 સીટ ખોઈ એનો ગમ છે. એમને જે કંઈ પોતપોતાની વિચારધારા પ્રમાણે વાત કરતા હોય, ગુજરાતમાં હેટ્રિક રોકવાનો જે કંઈ ગૌરવ અને એનો યશ કોઈને જતો હોય તો એ બનાસકાંઠાના મતદારોને જાય છે, સર્વ સમાજના આગેવાનો જાય છે. હું તો કહું છું કે અમારા જિલ્લાની અંદર ભાજપ, કોંગ્રેસ, સર્વ સમાજ બધાનો આભાર માનવાનો રહ્યો. એટલા માટે આભાર માનવાનો રહ્યો કે આ કોઈ ભાજપ કોંગ્રેસની ચૂંટણી કરતાં, વિચારધારાની ચૂંટણી કરતાં, કરતાં જે ચૂંટણી એક જ મુદ્દા ઉપર હતી અને એમાં જેણે પણ મદદ કરી છે તમામનો બધાનો દિલથી આભાર. બેન, જ્યારે આપ ફોર્મ ભરવા ગયા ત્યારે આપ ભાવુક થયા હતા, જ્યારે આપ વોટિંગ કરવા ગયા ત્યારે ભાવુક થયા હતા, અને છેલ્લે આપ વિજેતા બન્યા ત્યારે પણ ભાવુક થયા હતા. શું આપ ભાવુક થયા, એ ભાવુકતાના મતો આપને મળ્યા? એમાં ભાવુકતામાં મારી પોતાની આ 9મી ચૂંટણી છે. મારી જાહેર જીવનમાં અનેક ચડાવ ઉતાર આવે. કોઈ ગંભીર પરિસ્થિતિ હોય હું ભાવુક બનું એ વાતમાં માલ નથી, પણ જ્યારે અતિ લાગણી, પ્રેમ ને સ્નેહ એ સમયનો જે એક વાતાવરણ હોય અને વાતાવરણને અનુસંધાને ક્યાંક મારામાં ભાવુકતા આવી જાય. બાકી હું ક્યારે કોઈથી ડરીને ભાવુક બનું કે મને કોઈ દબાવવાના પ્રયત્નો કરે હું ભાવુક બનું કે એ બાબતમાં ક્યારે મારા જીવનમાં આવ્યું નથી અને આવશે. પણ જ્યાં મને એમ લાગે કે ગરીબના ઉપર કોઈ આફત છે અને એને
પ્રેમ સ્નેહને લાગણી એના ઉપર અતિ અન્યાય થયો છે. એના ઉપર જ્યારે મને સ્થળ ઉપરની સિચ્યુએશન જોઉં તો મને આજે પણ મારું હૃદય એક એ ટાઈપમાં ઇમોશનલ ઘણીવાર થાય છે. ભૂતકાળની અંદર જોયું એક ગરીબ મા હતી અને એને એમ કીધું કે મને મોતની બીક નથી, પણ મારી દીકરીના પીળા હાથ થઈ જાય એટલી વાર ભગવાન મને જીવતી રાખે. એ શબ્દનો એનો ઘા હતો. એને મોતની બીક નથી, પણ એને એની દીકરી ઉપર ખૂબ લાગણી હતી. અને એ ટાઈમે તમારા બધાની હાજરીમાં કહેવું પડ્યું કે વાંધો ને, ભગવાન તને બચાવે એ ભગવાનના હાથની વાત છે, બચાવવી અમારા હાથમાં વાત નથી, પણ તારી દીકરીને તારી ખોટ જેટલી પૂરાય એટલે અમે પૂરાના પ્રયત્નો કરશું ને એના લગ્ન અમે કરશું. એટલે ક્યાંક જે જવાબદારીઓ એક વ્યક્તિગત લેવી પડે એ જવાબદારીઓ કાયમ લીધી છે. બેન, એક ગરીબ ઠાકોર સમાજની દીકરી તાલુકા પંચાયતથી લઈને ધારાસભ્ય બને છે, સતત 2 વાર આપ હારો છો, પછી 2 વાર આપ જીતો છો, અનેક રેકોર્ડ પણ આપ કરો છો અને હવે આપ સાંસદ બન્યા છો. ગરીબની દીકરી જે સાંસદ સુધી પહોંચી છે, શું કહેશો? પરિશ્રમ અને જે આપણી પોતાની કામ કરવા માટેની સિસ્ટમ એમાં દિન પ્રતિદિન શક્ય એટલો સુધારો આવે. ઘણી વખત આપણે બધાનું બેલેન્સ કરીને બધાને ન્યાય આપવા જતા હોઈએ છીએ, પણ બધાને ન્યાય આપી નથી શકાતો. જે લોકો આપણા પોતાના અંગત માણસો હોય પણ કોઈને હેરાન કરતા હોય, અન્યાય કરતા હોય, તો એને પણ આપણે કહેવાની તૈયાર રાખવી પડે કે ભાઈ આ બાબતમાં તમે ખોટા છો. એટલે હાચાને હાચો, ખોટાને ખોટો. અને મારી કામ કરવાની સિસ્ટમ એ હું પોતે અતિ સંવેદનશીલ એટલા માટે કે હું મારા વ્યક્તિગત માટે કાંઈ છું જ નહીં. જો મારા પૈસા માટે હોત, સત્તા માટે હોત તો ઘણા બધા ધુરંધરો ભાજપમાં જતા રહ્યા, બે ગયા, સામ દામ દંડ ભેદની રાજનીતિમાં આવી ગયા. પણ એ બધાને ઠુકરાવીને મેં બનાસકાંઠાની જનતાનો પ્રેમ સ્નેહ અને મારા મતદારોએ જે મારા ઉપર ભરોસો મૂક્યો એનો વેપાર નથી કર્યો. અને એમને વિશ્વાસ આપ્યો છે કે બધાય વેચી જશે, હું નહીં વેચું. તમે જે ટાઈમે કહેશો એ ટાઈમે તમારા વચ્ચે આવીને ઊભી રહીશ, સુખ દુઃખના ભાગીદાર બનીશ અને જે ટાંપુ ભળાવો એ પૂરા ખાનથી કરીશ. કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો મારા નામે કોઈ 28 વર્ષમાં લીધો હોય એવો રેકોર્ડ નહીં હોય. મારા એ કોઈ કામે આવી હોય અને એને કોઈ મને ક્યારે ચાય પાઈ હોય એવો મારા 28 વર્ષની અંદર કોઈ રેકોર્ડ નથી. એટલે આ સિસ્ટમથી મેં જે કામ કર્યું છે એનું વળતર મને બનાસકાંઠાની જનતાએ અને વાવ વિધાનસભાના લોકોએ આપ્યું. બેન, હવે આપ સાંસદ બન્યા છો, બનાસકાંઠાના કયા એવા કામો હશે એને આપ પ્રાધાન્ય આપશો? બનાસકાંઠાના જે મુખ્ય જે કામો છે વિસ્તાર વાઇઝ અલગ અલગ છે. ક્યાંક સિંચાઈનું પાણી દાંતીવાડા હોય, ધાનેરા હોય, પાલનપુર હોય કે ત્યાં સિંચાઈના પાણીનો મોટો પ્રશ્ન છે. પાલનપુરની અંદર એરોમા સર્કલનો જે ટ્રાફિક છે, તો આવા વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે. એ સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમ કે સ્ટેટ ગવર્મેન્ટના માધ્યમથી જે એનો ઉકેલ લાવવો પડે એ લોકોના સાથ સહકારથી અમે એના પૂરેપૂરા પ્રયત્નો કરશું.